શ્રી નવલાઈ માતા મહિલા મંડળ માંધરોણ સુરત દ્વારા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારની સૌભાગ્યવતી બહેનો માટે હલ્દી કંકુનો સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મહારાષ્ટ્રીયન સમાજમાં મકર સંક્રાંતિ પર્વમાં હલ્દી કંકુના કાર્યક્રમનું આધ્યાત્મિક મહત્વ હોય ત્યારે પાલ રોડ ખાતે આવેલા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે પહેલી વખત મોટા પાયે હલ્દી કંકુનો કાર્યક્રમ યોજાયો હતો। માંધરુણ ગામસ્થ મંડળના શ્રી નવલાઈ માતા મહિલા મંડળ સુરત દ્વારા પ્રથમ સાર્વજનિક હલ્દી કંકુનો કાર્યક્રમ અને શ્રી ભગવાન સત્યનારાયણની મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મરાઠી સંબંધ હાજર રહેવા પામ્યા હતા। સૌભાગ્યવતી બહેનો એકબીજાને કપાળે હલ્દી અને કંકુનો તિલક કરી તલ સાંકળી અને ગોળની આપલે કરે છે, ત્યાં પોતાનું અખંડ સૌભાગ્ય રહે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી છે। સમાજના લોકો સંગઠિત બને તે માટે હાકલ કરવામાં આવી હતી। નમસ્કાર, મારું નામ તપન રમેશભાઈ શિંદે, હું વૈસાય એડવોકેટ છું અને આજરોજ સુરતમાં ગાંધેર મુકામે હલ્દી કંકુનો કાર્યક્રમ અમારી નાવલાઈ મહિલા મંડળ સુરત દ્વારા કરવામાં આવેલું છે માંગરોળ, જેના અંદર આજે સવારે સત્યનારાયણની મહાપૂજા રાખવામાં આવેલી હતી અને સાંજે આજ પછી જે છે તે નિયમિત સમયે પ્રોગ્રામ 4 વાગે રાખવામાં આવેલો છે અને તે પ્રોગ્રામમાં અમારી સંસ્કૃતિ મુજબ જે કંઈ બી મહિલાઓ અહીંયા આવે છે તેઓને વાહન આપવામાં આવે છે। અમડાજન પાલ એલપી સાવણી સ્કૂલ પાસે એસએમસી કોમ્યુનિટી હોલમાં શ્રી નવલાઈ માતા મહિલા મંડળ માંધરુણ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પ્રકાશવાળા સાથે હર્ષદ સેઠા।